ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાંથી નેકની ટીમ મૂલ્યાંકન માટે આવી છે। કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થયાના 2 દાયકા બાદ કચ્છ યુનિવર્સિટીમાં આવેલી નેકની ટીમ યુનિવર્સિટી દ્વારા વર્તમાનમાં હાથ ધરાયેલ અને ભવિષ્યમાં હાથ ધરાનાર વિવિધ કામગીરીનું સર્વાંગી મૂલ્યાંકન કરશે। નેકની ટીમની આ મુલાકાત બાદ કચ્છ યુનિવર્સિટી નેકની માન્યતા મળવાની ગતિવિધિ વેગીલી બનશે। નેકની ટીમ 3 દિવસ દરમિયાન હાઇબ્રિડ મોડ વિઝિટ કરશે, જેમાં 2 સભ્યો કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવી પહોંચ્યા છે, તો 5 સભ્યો ઓનલાઈન જોડાયા છે। આ ટીમે યુનિવર્સિટીમાં 2018 થી 2023ની સાલ દરમિયાન થયેલી શિક્ષણ સંશોધનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નેકની માન્યતા મેળવવા હેતુ તૈયાર કરાયેલા 7 માપદંડની ગુણવત્તાની ચકાસણી કરી રહી છે। કચ્છમાં મૂલ્યાંકન હેતુ આવેલી નેકની ટીમ અધ્યાપકો દ્વારા લખાયેલા વિવિધ પુસ્તકો, સંશોધન પત્રોનો અભ્યાસ પણ કરશે। સાથે જ કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધન પત્રો ઉપરાંત જીઓલોજી વિભાગ દ્વારા કરવામાં આવેલા કચ્છના જુદા જુદા ભૌગોલિક અભ્યાસો, ઐતિહાસિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના અભ્યાસ સહિતનું મૂલ્યાંકન પણ કરશે। કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી 5 વર્ષમાં ઓડિટોરિયમ, કચ્છના કળા વારસાને ઉજાગર કરતા સંગ્રહાલય, વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ વસ્તુના વેચાણ માટે મોલ, શારીરિક સજ્જતા માટે જીમ નિર્માણ કરવા સહિતના પ્રકલ્પોનું પ્રેઝન્ટેશન ટીમ સમક્ષ કરવામાં આવશે। કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોરે વિગત આપતા જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીનું મૂલ્યાંકન હાઇબ્રિડ મોડેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। બેંગ્લોરથી નેકની ટીમના 2 સભ્યો કચ્છ યુનિવર્સિટી પહોંચ્યા છે, જ્યારે 5 સભ્યો ઓનલાઈન જોડાયા છે। આજે પ્રથમ સેશનમાં કચ્છ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ, શિક્ષણ કાર્ય, રિસર્ચ, યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્સ, સ્પોર્ટ્સ અને લાઇબ્રેરીની સુવિધાઓ અંગે નેકની ટીમને વિગતો અપાઈ હતી। નેકની ટીમ 3 દિવસ સુધી વિવિધ સેશનમાં વિવિધ મૂલ્યાંકન કરશે। વર્ષ 2004થી શરૂ થયેલ કચ્છ યુનિવર્સિટીના સર્વાંગી મૂલ્યાંકન બાદ 7 સભ્યોની ટીમ ગુણ આપશે। કચ્છ યુનિવર્સિટીએ રજૂ કરેલા 15,000 પેજના એસએસઆર રિપોર્ટના થર્ડ પાર્ટી રિવ્યુના 700 પૈકીના ગુણ અને મૂલ્યાંકન ટીમના 300 ગુણ મળી કુલ 1,000 ગુણમાંથી કચ્છ યુનિવર્સિટીને રેન્ક આપવામાં આવશે। નેકનું રેન્કિંગ મળવાથી કચ્છ યુનિવર્સિટીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો થશે તથા નેકનું રેન્કિંગ કચ્છ યુનિવર્સિટીના છાત્રો માટે પણ લાભદાયક પુરવાર થશે। કચ્છ યુનિવર્સિટીને ખૂબ સારું રેન્કિંગ મળવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। યુનિવર્સિટી આપણી 2004થી શરૂ થઈ અને આજે આપણે 2025માં છીએ। હાલમાં નેકની વિઝિટ અત્રે આવી છે। નેક એટલે નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ, જે યુનિવર્સિટીને રેન્કિંગ આપે છે અને રેન્કિંગના આધારે યુનિવર્સિટી છે એ ક્યાં ઊભી છે એનો આપણને ચિતાર આવે છે। આ નેક રેન્કિંગ ઘણા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા। આજથી 3, 4 અને 5 જૂન 3 દિવસ એ વિઝિટ છે એ આવવાની હતી અને આજે એ લોકો આવ્યા છે। એમાંથી આ વખતે નેક દ્વારા હાઇબ્રિડ મોડમાં આ વિઝિટ કરવામાં આવી રહી છે। 5 મેમ્બર છે એ ઓનલાઈન જોડાયા છે અને 2 મેમ્બર છે એ અત્રે આવેલા છે। એટલે 2 મેમ્બર છે એ સ્થળ ઉપર છે અને 5 મેમ્બર છે એ ઓનલાઈન જોડાયેલા છે। આ જે 2 મેમ્બર છે અને હમણાં અમે જે એની સાથે જે ચર્ચાઓ થઈ એમાં આખો યુનિવર્સિટીનો ઓવરવ્યૂ શરૂઆતથી કરીને અત્યાર સુધીમાં એમાં આપણે શૈક્ષણિક ક્ષેત્રે ક્યાં છીએ, રિસર્ચ ક્ષેત્રે ક્યાં છીએ, વિદ્યાર્થીઓ આપણા કઈ રીતે આગળ વધી રહ્યા છે, વિદ્યાર્થીઓની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કયા કોર્સીસ આપણે કરાવી રહ્યા છીએ, આપણી પાસે અહીંયા ફેસિલિટી કેટલી છે, લાઇબ્રેરી ફેસિલિટી શું છે, સ્પોર્ટ્સ ફેસિલિટી કેટલી છે, એ બધી જ વસ્તુઓ ઉપર ડિટેઇલ ચર્ચા કરવામાં આવેલી છે। સ્ટાર્ટઅપ કરીએ છીએ તો આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થઈ રહ્યા છીએ, વિદ્યાર્થીઓ આપણા સ્ટાર્ટઅપમાં ક્યાં જઈ રહ્યા છે, પાણીના રિચાર્જ પોઈન્ટ આપણી પાસે કેમ્પસ ઉપર છે કે નહીં, એટલી બધી ડિટેઇલ ચર્ચાઓ છે એ હમણાં જ એક સેશન છે પૂરું થયું। આવા 3 દિવસ છે અનેક જુદા જુદા પ્રક્ષેપની અંદર આ સેન્ટર ને આ ડિસ્કશન છે એ ચાલવાના છે। આ 2 જે સભ્યો આવ્યા છે એ આખા કેમ્પસની વિઝિટ પણ કરવાના છે। 3 દિવસના અંતે આ 2 જે સભ્યો છે એ અને 5 જે સભ્યો ઓનલાઈન જોડાયેલા છે તેઓ એક પત્રકમાં ભરીને જે ગુણ આપવાના હશે એ નેક બેંગ્લોર, જેમનું હેડક્વાર્ટર છે, એમને એ લોકો આપશે। 700 ગુણ છે એ ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટના છે અને 300 છે એ ક્વોલિટેટિવ મેઝરમેન્ટના છે। આપણે એસએસઆર એટલે કે સેલ્ફ સ્ટડી રિપોર્ટ યુનિવર્સિટીનો એ ઓલરેડી ભરી દીધો હતો, એને લગભગ 2-2.5 મહિના જેવો સમય થયો છે। તો એના ગુણ એ લોકોએ ઓલરેડી પોતાની રીતે થર્ડ પાર્ટી એસેસમેન્ટ દ્વારા મૂકી દીધા હશે। બાકી જે 300 ગુણના જે આ
કમિટી છે એ એસેસમેન્ટ કરશે અને 700+300 એટલે કે 1000માંથી કચ્છ યુનિવર્સિટીને કેટલા ગુણ આવે છે એના ઉપરથી આપણો નેકનો ગ્રેડ છે એ નક્કી થશે. નેકનો ગ્રેડ આવે તો ગવર્મેન્ટની ગ્રાન્ટ, એ પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, તો એની ગ્રાન્ટમાં અનેક ગણો વધારો થઈ શકે છે. બીજું, નેક આવતા આપણા વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી યુનિવર્સિટીમાં ગુજરાત બહાર જતા હોય તો નેકના ગ્રેડ ઉપરથી પણ એક પ્રકારે એમને વધુ સારી જગ્યાઓએ પ્લેસમેન્ટ પણ મળી શકે છે, સારી ઇન્સ્ટિટ્યૂટમાં એમને ભણવાની તકો પણ મળી શકે છે. એટલે આપણા વિદ્યાર્થીઓને પણ આ ક્ષેત્રે છે એ ખૂબ જ નેક ઉપયોગી થઈ શકશે. વધુ ગ્રાન્ટ મળશે તો વધુ ફેસિલિટીઝ આપણે વિદ્યાર્થીઓને આપી શકશું. એટલા માટે આ નેક એ ખૂબ જ અગત્યનું છે અને એનો આ 3 દિવસની મીટિંગ છે એ હાલ હમણાં ચાલી રહી છે. કચ્છ યુનિવર્સિટીનો સારો ગ્રેડ આવશે એવી અપેક્ષા છે. કચ્છ યુનિવર્સિટી ખાતે મૂલ્યાંકન માટે બેંગ્લોરથી આવેલ નેકની ટીમ સાથે મુલાકાત માટે પહોંચેલા કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ડોક્ટર રમેશ ગરવા સહિતના શિક્ષણવિદોને ગેટ પર જ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ડોક્ટર ગરવાએ જણાવ્યું હતું કે તેઓએ નેક પાસે કચ્છની મુલાકાતે આવેલ બેંગ્લોરની ટીમના સભ્યો સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. નેક દ્વારા કચ્છ યુનિવર્સિટીને ઈમેલ મારફતે અમારી મુલાકાતને અગ્રતા આપવા જાણ કરી હોવા છતાં કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસને બોલાવી મળતા અટકાવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીએ નેક સમક્ષ રજૂ કરેલ 15,000 પાનાના રિપોર્ટને બોગસ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં હોસ્ટેલ જેવી સુવિધા અધ્યાપકો ન હોવા છતાં યુનિવર્સિટીએ પોતાના 15,000 પાનાના બોગસ રિપોર્ટમાં નેકને ગેરમાર્ગે દોર્યું છે. કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનું પાપ છુપાવવા તેમની મુલાકાત નેકના સભ્યો સાથે અટકાવી રહ્યા છે. આ વેળાએ ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના જોડાયા હતા. કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે આજનો દિવસ એક કમનસીબ અને એક કાળો દિવસ હું કહું તો એ પ્રકારનો છે કે આજે કેન્દ્ર સરકારની નેક માન્યતા માટેની એક મૂલ્યાંકન ટીમ અત્રે આવેલી છે બેંગ્લોરથી. આ ટીમ પાસે કચ્છની આજથી 6 મહિના પહેલા એક આખો બોગસ અને ફરજી બનાવેલો એક રિપોર્ટ 15,000 પેજનો સબમિટ કર્યો છે. આ રિપોર્ટમાં આંબલી બતાવેલ છે. ખરેખર જે રિપોર્ટમાં બતાવેલ પિક્ચર અહીંયા ક્યાંય પણ છે જ નહીં. નથી યુનિવર્સિટીમાં કોઈ માળખાકીય સુવિધાઓ, નથી અધ્યાપકો, નથી રિસર્ચને લગતા કોઈ કામ કરવાવાળા માણસો, નથી કોઈ હોસ્ટેલની સુવિધા, એજ્યુકેશનની સુવિધા, કોઈ પ્રકારનો કોઈ પણ નથી. છતાં પણ આ લોકોએ નેકને ખોટા પિક્ચર રજૂ કરી અને એમને માન્યતા માટેની એક અહીંયા ટીમ આવી છે, એમને આંબાબલી બતાવી માન્યતા માટેની એક તજવીજ હાથ ધરી છે. ત્યારે અમે એજ એ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ તરીકે હું અને મારી સાથે અન્ય મિત્રો જે કચ્છના શિક્ષણની જેમને ચિંતા છે બધા સાથે મળીને આજે અમે નેકની ટીમ પાસે, અને જોકે અમે છેલ્લા એક અઠવાડિયાથી નેકને બેંગ્લોર લેટર મેલ કરી કે અમને સમય ફાળવો. ગઈકાલે નેક બેંગ્લોરે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રારને મેલ કર્યો છે કે અમને અગ્રતા અમે સાંભળવા. છતાં પણ આ કુલપતિ પોતાનું પાપ છુપાવવા માટે દાદાગીરીના રૂપે ગઈકાલે પોલીસને જાણ કરેલ છે કે આ લોકોને અમે શિક્ષણ, અમારી પાસે નથી કોઈ હથિયાર, અમે બધા શિક્ષણવિદ છીએ. હું પોતે પીએચડી ડોક્ટરેટ થયેલો છું. અમે અને કાયદાને માન આપવાવાળા માણસો છીએ. અમે બધા સાથે મળી રજૂ યુનિવર્સિટીના મેઇન ગેટ પાસે જ અમને બી ડિવિઝન પોલીસે અને અમને રોકેલા છે અત્યારે. અને ખરેખર આ પોલીસ પણ અમે એમના બાળકો માટે કામ કરીએ છીએ. આજે પોલીસના બાળકો પણ આ યુનિવર્સિટીમાં ભણે છે. એમને ખરેખર કચ્છની અંદર જે કાયદો વ્યવસ્થા કથળી છે, દારૂ જુગાર બેફામ થાય છે, એના ઉપર ધ્યાન દેવાના બદલે શિક્ષણની વાત છે એમને અમારી સાથે જોડાવવું જોઈએ, બદલે અમને અહીંયાથી આગળ જવા દેતા નથી. અને યુનિવર્સિટી સત્તાધીશો પોતાનું જે પાપ કરેલું છે, જે નેક ટીમને ગેરમાર્ગે દોરેલ છે, એ પાપ છોડવા માટે પોલીસને અમને આગળ કરે છે. એટલે ખરેખર આજનો દિવસ કચ્છના શિક્ષણ જગત માટે એકદમ કલંકિત અને કાળો દિવસ છે. ભુજ તાલુકાના માધાપર ગામે જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ પારુલબેન કારાના નિવાસ સ્થાને દેશભક્તિનો માહોલ છવાયો હતો. રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે 1971ના ભારત પાક યુદ્ધ વખતે ભુજ એરફોર્સના રનવેનું સમારકામ કરી પોતાના શૌર્ય અને વીરતાનું દ્રષ્ટાંત પૂરું પાડનાર માધાપરની વીરાંગનાઓનું વિશેષ સન્માન કરાયું હતું. રોયલ ફાઉન્ડેશનના ચેરમેન અનવર નોડે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા રાષ્ટ્રપ્રેમને લગતી પ્રવૃત્તિઓ અવિરત કરવામાં આવતી હોય છે. 26મી મેના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં માધાપરની વીરાંગનાઓ સાથે વિશેષ મુલાકાત કરી હતી. જે અન્વયે રોયલ ફાઉન્ડેશન દ્વારા વીરાંગનાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વીરાંગનાઓ કાનબાઈ હિરાણી, સામબાઈ ભંડેરી, વીરબાઈ વાગડિયા, સામબાઈ ખોખાણી, રતનબાઈ હિરાણી, દેવુબેન વાગડિયા, કાંતાબેન વોરા, લાલબાઈ ભુડિયા, દેવુબેન હરસિયાણી, કુંવરબેન ગોરસિયા, વાલબાઈ પિંડોરિયા, હીરબાઈ ગોરસિયા, વાલબાઈ સિંઘાણી,
દેવુબેન દબાસિયા, અમરબેન હરસિયાણી અને વાલભાઈ પિંડોરિયાને શાલ, પુષ્પગુચ્છ, ફોટો ફ્રેમ વગેરેથી સન્માનિત કરાયા હતા. આ વેળાએ હરીસિંહ જાડેજા, પ્રવીણભાઈ ભાનુશાલી, મમતાબેન વગેરે સહયોગી બન્યા હતા. મને ખાસ હર્ષ અને ગૌરવ થાય છે કે ભારતના તેજસ્વી વડાપ્રધાન જ્યારે 2014માં વડાપ્રધાન પદ તરીકે સ્વીકાર્યો અને એના પછીની 14, 19 ને 24 જે એની કાર્યશૈલી છે એ રાષ્ટ્રવાદની એનામાં સોગંદ ભળે છે, સોનામાં સુગંધ ભરે છે ને સાહેબની જે નેમ છે સૌથી પહેલે રાષ્ટ્ર ને એના આડેગારે પણ હું ના હું પણ મારી પણ એવી એક નેમ છે કે સૌથી પહેલે દેશ. ખાસ કરીને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની વાત આવશે તો રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો દેશભક્તિ માટે જોટો જરે એમ નથી. છેલ્લા 2002થી કરીને કોઈ પણ કાર્યક્રમ હોય દેશભક્તિનો અમે સહિયારા પ્યાસથી એક મોટિવેટ કરીએ છીએ, એક કામ કરીએ છીએ સારી રીતે અને દેશભક્તિનો માહોલ એક ઊભો કરીએ છીએ. ખાસ કરીને અત્યારે 26 તારીખના મોદી સાહેબ આવ્યા હતા, જે માધાપરની વિરાંગનાઓ જે દેશભક્તિની કોઈ જોટો જરે એમ નથી 1971માં યુદ્ધમાં જે પણ કાર્ય કર્યો એને બિરદાવવા માટે ખાસ કરીને મોદી સાહેબ ઇન્વિટેશન એ લોકોને આપ્યો ને ઇન્વિટેશનના ભાગરૂપે એ મારી અત્યારે માતાઓ બહેનો બેઠી છે એ ખાસ કરીને રોકડા દીધા અને એ લોકોનો માન સન્માન સાથે હર્ષની લાગણી અનુભવી. પછી મને પણ એક નાનકડો કાર્યક્રમ સૂજી આવ્યો. મેં મારી નાની બેન પારુલબેન કારાપુર પ્રમુખ જિલ્લા પંચાયત અધ્યક્ષ હતા એને મેં વાત કરી તો મને કે ઓ અનવરભાઈ ગમે ત્યારે આવો તો એ પાલુલબેનના ઘેર અમે એક નાનકડો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો. એમાં પણ અમે સહિયારા પ્યાસથી ખાસ કરીને અમારા હરીસિંહ જાડેજા, પ્રવીણસિંહભાઈ, ભદ્રા ભાનુશાલી, મમતાબેન, પાલુલબેન, રમેશભાઈ એકબીજાને સહયોગ આપી ને પાલુલબેનના ઘેર એક કાર્યક્રમ રાખ્યો. ને એમાં ખાસ કરીને જે મારી માતાઓ હતી જે દેશભક્તિનો એ લોકોનો લકીર ઉપર જે તિરંગો દેખાતો હતો મને ઓટોમેટિક એવી રીતે મારી માતાઓ આવી એ લોકોનો સન્માન કર્યો, બુકે આપ્યો, ગુલાબના ફૂલ આપ્યા, શાલ આપી, ફોટો ફ્રેમ આપ્યો અને સાથે સાથે એક રૂમાલ પણ આપ્યો કે એક એ લોકોને હૂબ મળે ને એ લોકોને પણ એમ લાગે કે ના અમે કામ કર્યો છે એ 110% સાર્થક નીવડે છે. ને ખાસ કરીને મોદી સાહેબનો તો જેટલા દેશભક્તિ માટે વખાણ ગણીએ એટલા ઓછા છે. એનો કાર્યશૈલી એનો અને જે રગે રગમાં જ એક ભારતીય જે ભારતનો જે તિરંગો છે એમાં છે અને સિંદૂર જે આપણે ઓપરેશન કર્યો એમાં એ લોકોને 110% સફળતા મળી. એના પછીનો જે કાર્ય છે એ મને લાગે છે ઇન્શાલ્લાહ એનાથી પણ વધારે સફળતા મળશે. જય હિન્દ, જય ભારત. મારું નામ કનભાઈ સિંહજી હિરાણી. અનવરભાઈ નોડે અમારું વિરંગનાઓનું સન્માન કર્યું, પ્રેમથી કર્યું અને અમને આવકાર આપ્યા. અમને યાદગીરી આપી, શાલ ઓઢાડી અમને ફ્રેમ આપી ફોટાની અને અમારું સન્માન કર્યું. અમને બહુ જ ખુશી આનંદ થઈ. તો દર્શક મિત્રો, આવતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.